આજે આપણી સામે એક એવો કોયડો છે જે લગભગ સમજો કે 2500 વર્ષ જૂનો છે. હમ તે બાઇબલના દાનિયેલના પુસ્તકમાં છુપાયેલો છે, જેને 70 ઈરેની ભવિષ્યવાણી કહેવાય છે. બરાબર. આપણને જે સ્ત્રોતો મળ્યા છે તે આ ગૂઢ ભવિષ્યવાણીને ઉકેલવાનો પ્રયત્ન કરે છે. તો આજે આપણે એ કોયડાના ટુકડાઓને જોડીને જોવાનું છે કે આખું ચિત્ર શું બને છે. હા, અને આ કોયડો જે છે તે દાનિયેલના 9મા અધ્યાયની 24 થી 27 કલમોમાં છે. એ એક ચોક્કસ સમયરેખાની વાત કરે છે. પણ શરૂઆત કરતા પહેલા એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. અહીં આ ઈરે શબ્દનો અર્થ શું છે? સારો પ્રશ્ન છે. જુઓ, તે હિબ્રુ શબ્દ શબુઆ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સાતનો સમૂહ. ઓકે, એટલે એક ઈરે એટલે 7 વર્ષ. બરાબર. એક ઈરે એટલે 7 વર્ષનો સમયગાળો. તો 70 ઈરે એટલે 70 ગુણ્યા 7, કુલ 490 વર્ષ. આ તો ભવિષ્યવાણીનો પાયો થયો. અને આ 490 વર્ષ કોઈ ચોક્કસ હેતુ માટે નક્કી કરાયા છે, ખરું ને? બિલકુલ. સ્ત્રોતો સ્પષ્ટ કહે છે કે આ સમયગાળાના અંતે 6 મુખ્ય બાબતો પૂરી થશે. જેવી કે જેનથી પાપનો અંત, અનંતકાળના ન્યાયની સ્થાપના અને બધી ભવિષ્યવાણીઓની પૂર્તિ. ટૂંકમાં કહીએ તો માનવ ઇતિહાસના એક મોટા અધ્યાયનો અંત. ઠીક છે, તો આ 490 વર્ષનો લાંબો સમયગાળો એ એક સળંગ નથી. સ્ત્રોત કહે છે કે તેને 3 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. હા, અને આ વિભાજન જ આ કોયડાને વધારે રસપ્રદ બનાવે છે. કેવી રીતે? એ 7 એરે, પછી 62 એરે અને છેલ્લે 1 એરે. એટલે કે 7 વત્તા 62 વત્તા 1. ઓકે. પણ અહીં એક મોટો ટ્વિસ્ટ છે. પહેલા 59 એરે, એટલે કે 7 અને 62, અને જે છેલ્લો 1 એરે છે, એ બંનેની વચ્ચે એક લાંબો અનિશ્ચિત સમયગાળો છે. અનિશ્ચિત સમયગાળો. હા, જેને સ્ત્રોતો અંતરાલ અથવા તો ખાલી સમયગાળો કહે છે. એટલે કે ભવિષ્યવાણીની ઘડિયાળ 59 ઈરે પછી અટકી જાય છે અને પછી કોઈક સમય ફરીથી છેલ્લા 1 ઈરે માટે શરૂ થાય છે. વાહ! બરાબર. આ અંતરાલનો વિચાર જ આખી વાતને વધુ ગૂંચવી દે છે. ચાલો, આપણે શરૂઆતથી શરૂ કરીએ. આ ભવિષ્યવાણીની ઘડિયાળ એ ચાલુ ક્યાંથી થાય છે? એ ઘડિયાળ ત્યારે શરૂ થાય છે જ્યારે યરુશલેમના પુનર્નિર્માણનો આદેશ આપવામાં આવે. અચ્છા. આ આદેશથી પહેલા 7 ઈરે, એટલે કે 49 વર્ષનો સમયગાળો શરૂ થાય છે. અને આ 49 વર્ષના અંતે યરુશલેમનું પુનર્નિર્માણ પૂરું થાય છે. અને સ્ત્રોતો આને ઐતિહાસિક ઘટનાઓ સાથે પણ જોડે છે, સાચું ને? મને લાગે છે રાજા કોરેશનો ઉલ્લેખ આવે છે. હા, સ્ત્રોતો ઈસવીસન પૂર્વે 537ને રાજા કોરેશ, એટલે કે સાયરસ, એના શાસનનું પ્રથમ વર્ષ ગણે છે. એ જ વર્ષે એણે યહૂદીઓને પાછા જવાની પરવાનગી આપી હતી. હા, પાછા ફરીને મંદિર બનાવવાની પરવાનગી. બાંધકામ ઈસવીસન પૂર્વે 536માં શરૂ થયું. પણ એ કામ સીધું સાદું નહોતું. એક મિનિટ, અહીં 3 રાજાઓના નામ છે: કોરેશ, પછી અર્તાશાસ્તા અને દારાયસ. આ બધી ઐતિહાસિક તારીખો અને વિગતો ભવિષ્યવાણીને સમજવા માટે આટલી બધી જરૂરી કેમ છે? સારો પ્રશ્ન છે. આ વિગતો એટલા માટે જરૂરી છે કારણ કે તે ભવિષ્યવાણીને કોઈ કાલ્પનિક વાર્તામાંથી બહાર કાઢીને વાસ્તવિક ઇતિહાસમાં મૂકે છે. બરાબર. તે આપણને એક શરૂઆતનું બિંદુ આપે છે, જેને આપણે ચકાસી શકીએ છીએ. કોરેશે તો શરૂઆત કરી, પણ તેના પછીના રાજા અર્તાશાસ્તારે રાજકીય દબાણને કારણે બાંધકામ અટકાવી દીધું. ઓહ, એટલે કામ અધવચ્ચે અટકી ગયું. કેટલા સમય માટે? લગભગ 10 વર્ષ માટે. ઈસવીસન પૂર્વે 530થી 520 સુધી. અને સ્ત્રોત એ પણ સ્પષ્ટ કરે છે કે આ અર્તાહશાસ્તા એ રાજા નહોતો જેણે પાછળથી એઝરા અને નેહેમિયાને મદદ કરી. અચ્છા, એ અલગ હતો. હા, આ તો તેનાથી લગભગ 60 વર્ષ પહેલાનો શાસક હતો. આ 10 વર્ષના વિરામ પછી રાજા દારાયસે ફરીથી બાંધકામ શરૂ કરવાનો આદેશ આપ્યો અને આખરે મંદિર ઈસવીસન પૂર્વે 516માં પૂરું થયું. તો કુલ મળીને 20 વર્ષ લાગ્યા. ઈસવીસન પૂર્વે 536થી 516 સુધી, જેમાં 10 વર્ષનો વિરામ પણ આવી ગયો. બરાબર. પણ મને એક વાત યાદ આવે છે. સ્ત્રોતોમાં એવો ઉલ્લેખ છે કે ઈસુના સમયમાં યહૂદી આગેવાનોએ કહ્યું હતું કે મંદિર બનાવતા 46 વર્ષ લાગ્યા હતા. હવે આ 20 વર્ષ અને 46 વર્ષનો મેળ કેવી રીતે બેસાડવો? આ એક સામાન્ય ગેરસમજ છે. જુઓ,
યહૂદીઓ જે 46 વર્ષની વાત કરી રહ્યા હતા તે મૂળ મંદિરના બાંધકામની નહોતી. તો પછી તે રાજા હેરોદ દ્વારા જે મંદિરનું વિસ્તરણ અને સુશોભન થયું ને હા એની વાત હતી. ઓકે એટલે રિનોવેશન જેવું. હા, કહી શકાય. એ કામ ઈસુના જન્મના થોડા સમય પહેલા જ શરૂ થયું હતું. મૂળ મંદિર, જેને ઝરુબ્બાબેલનું મંદિર કહેવાય છે, એ તો 500 કરતાં પણ વધુ વર્ષોથી ત્યાં હતું. હેરોદે તો ફક્ત તેને વધુ ભવ્ય બનાવ્યું હતું. સમજાઈ ગયું. તો પહેલા 7 એરા એટલે કે 49 વર્ષ યરુશલેમના પુનર્નિર્માણ સાથે જોડાયેલા છે. પછીના 62 એરા એટલે કે 434 વર્ષ શરૂ થાય છે. આ સમયગાળાનો અંત ક્યાં થાય છે? મને લાગે છે અહીં જ કોયડાનો સૌથી મોટો વળાંક આવે છે. બરાબર. 69 ઈરા એટલે કે 7+62 એ કઈ ઘટના સાથે પૂરા થયા તે અંગે સ્ત્રોતો 2 મુખ્ય મંતવ્યો રજૂ કરે છે. 2 અલગ અલગ મંતવ્યો? હા, અને બંને દાનિયેલની ભવિષ્યવાણીના શબ્દોના અલગ અલગ અર્થઘટન પર આધારિત છે. ચાલો બંનેને સમજીએ. પહેલો મત શું છે? પહેલો મત ઈસુના બાપ્તિસ્મા પર કેન્દ્રિત છે. તે દાનિયેલ 9.25 પર આધારિત છે, જ્યાં લખ્યું છે, અભિષિક્ત જન એટલે સરદારના આવતા સુધીમાં. અભિષેક્ત જનનું આવવું? આ મત મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે ઈસુએ યોહાન પાસે બાપ્તિસ્મા લીધું. તે સમયે પવિત્ર આત્મા તેમના પર ઉતર્યો અને તેમણે અભિષિક્ત તરીકે પોતાનું જાહેર સેવા કાર્ય શરૂ કર્યું. એટલે આ દૃષ્ટિકોણ મુજબ આ ઘટનાએ 69 ઈરાનો સમયગાળાનો અંત કર્યો. બરાબર. ઓકે, તો 69 ઈરા ઈસુના જાહેર જીવનની શરૂઆત સાથે પૂરા થયા. હવે બીજો મત, જે મને લાગે છે કે વધુ નાટકીય છે. હા, બીજો મત ઈસુના વધસ્તંભ પરના મૃત્યુ પર કેન્દ્રિત છે. તે આગલી જ કલમ દાનિયેલ 9:26 પર આધારિત છે. એમાં શું લખ્યું છે? એમાં લખ્યું છે કે 62 ઈરા પછી અભિષિક્ત જનનો સંહાર કરવામાં આવશે. સંહાર કરવામાં આવશે. હા, અહીં સંહાર કરવામાં આવશે અથવા કાપી નાખવામાં આવશે. આ શબ્દો ઈસુના વધસ્તંભ પરના મૃત્યુનો સ્પષ્ટ સંકેત આપે છે. એટલે આ મત મુજબ 69 ઈરેનો અંત ઈસુના મૃત્યુ સાથે થયો. પણ આ તો બહુ મોટો તફાવત છે. એક મત કહે છે કે 69 ઈરા ઈસુના સેવા કાર્યની શરૂઆતમાં પૂરા થયા અને બીજો મત કહે છે કે તેના અંતમાં. બિલકુલ. આનાથી તો છેલ્લા એરેની શરૂઆત ક્યારે થશે તેની આખી ગણતરી જ બદલાઈ જાય, ખરું ને? એકદમ. આ કોઈ નાનો તફાવત નથી. જો 69 એરાનો અંત બાપ્તિસ્મા વખતે થયો તો ઈસુનું 3 વર્ષનું સેવા કાર્ય અને તેમનું મૃત્યુ એ બધું ભવિષ્યવાણીના અંતરાલના સમયગાળામાં આવે. અને જો વધસ્તંભ પણ અંત થયો હોય તો પછી તેમનું મૃત્યુ એ 4883 વર્ષની ભવિષ્યવાણીની ઘડિયાળનો છેલ્લો ટકોરો હતો. આ બંને દ્રષ્ટિકોણ ઈસુના સેવા કાર્યને ભવિષ્યવાણીના સંદર્ભમાં 2 અલગ જ જગ્યાએ મૂકી દે છે. અને સ્ત્રોતો શું કહે છે? તે કોઈ એકનો પક્ષ લે છે? ના, સ્ત્રોતો કોઈ એકનો પક્ષ નથી લેતા, પણ બંનેની શાસ્ત્રીય દલીલો રજૂ કરે છે. આ ખરેખર વિચારવા જેવું છે. હવે આપણે એ રહસ્યમયી અંતરાલ પર આવીએ છીએ. 59 એરે પૂરા થયા અને ભવિષ્યવાણીની ઘડિયાળ અટકી ગઈ. એટલે તમે એમ કહો છો કે એ ઘડિયાળ લગભગ 2000 વર્ષથી અટકી ગઈ છે? હા. આ વિચાર થોડો વિચિત્ર નથી લાગતો? જાણે કોઈ ફિલ્મ અધવચ્ચે પોઝ કરી દીધી હોય. હા, એવું જ લાગે. પણ સ્ત્રોતો આ અંતરાલને કોઈ હેતુ વગરનો વિરામ નથી ગણતા. તેને એક ખૂબ જ સુંદર ઉપમા સાથે સમજાવવામાં આવ્યું છે. ખેતીનો સમયગાળો. ખેતીનો સમયગાળો. આ સરખામણી મને ગમી. એને થોડું વધુ સમજાવો. સ્ત્રોત મુજબ આ સમયગાળો પ્રારંભિક વરસાદ સાથે શરૂ થયો. આ પ્રારંભિક વરસાદ એટલે પેન્ટેકોસ્તના દિવસે પવિત્ર આત્માનું આગમન. અચ્છા. તેણે વિશ્વાસના બીજને અંકુરિત થવામાં મદદ કરી અને પ્રથમ વિશ્વાસીઓ એટલે કે પ્રથમ ફળોની લણણી થઈ. અને ત્યારથી અત્યાર સુધી આ ખેતી ચાલુ છે. બરાબર. અને આ સમયગાળો અંતિમ વરસાદ સાથે સમાપ્ત થશે, જે અંતિમ સમયમાં વિશ્વાસીઓની એક મોટી લણણીનો સંકેત આપે છે. એટલે કે પ્રારંભિક વરસાદ બીજ રોપવા જેવો હતો અને હવે આપણે લણણીની રાહ જોઈ રહ્યા છીએ, જે અંતિમ વરસાદ પછી થશે. આનાથી એ અંતરાલનો હેતુ વધુ સ્પષ્ટ થાય છે. તે ખાલી સમય નથી, પણ તૈયારીનો સમય છે. એકદમ સાચી વાત. તો આ અંતરાલ પૂરો ક્યારે થશે અને પેલી પોઝ થયેલી ફિલ્મ ફરીથી ક્યારે શરૂ થશે? ફિલ્મ ફરી શરૂ થાય છે જ્યારે છેલ્લો 1 ઈરે એટલે કે 7 વર્ષનો સમયગાળો શરૂ થાય છે. અને એનું ટ્રિગર શું છે? આપણા સ્ત્રોતો મુજબ તેનું ટ્રિગર એક ચોક્કસ ઘટના છે, જ્યારે શત્રુ દ્વારા 1 ઈરેનો કરાર પાક્કો કરવામાં આવે છે. એક કરાર. આ કરાર શું છે
તે વિશે કોઈ માહિતી છે? ના, તે સ્પષ્ટ નથી. પણ તે કોઈ મહત્વપૂર્ણ રાજકીય કે ધાર્મિક સંધિ હોઈ શકે છે. જે ક્ષણે આ કરાર પર મોહર લાગે છે તે ક્ષણે ભવિષ્યવાણીની ઘડિયાળ ફરીથી ટીક ટીક કરવા લાગે છે. ઓકે, તો 7 વર્ષનો અંતિમ કાઉન્ટડાઉન શરૂ થાય છે. આ 7 વર્ષમાં શું થાય છે? આ 7 વર્ષનો સમયગાળો પણ 2 ભાગમાં વહેંચાયેલો છે. ભવિષ્યવાણી કહે છે કે અડધા સમયે, એટલે કે 3.5 વર્ષ પછી. હા, 3.5 વર્ષ પછી તે કરાર કરનાર શાસક યજ્ઞ અને અર્પણો બંધ કરી દેશે, જે એક મોટી ઉથલપાથલનો સમય હશે. અને આ 7 વર્ષના અંતે શું થશે? આ 7 વર્ષના અંતે ઈસુનું પુનરાગમન થશે. તે ક્ષણે દાનિયેલની 70 ઈરેની ભવિષ્યવાણી સંપૂર્ણપણે પૂરી થશે. પાપનો અંત, ન્યાયની સ્થાપના. હા, અને પછી 1000 વર્ષના શાંતિના રાજ્યની શરૂઆત થશે. રસપ્રદ વાત એ છે કે કેટલાક સ્ત્રોતો તો એવું પણ માને છે કે આ 1000 વર્ષનું રાજ્ય પણ માનવ ઇતિહાસનો જ એક ભાગ ગણી શકાય. વાહ! તો ચાલો આપણે આ કોયડાના ટુકડાઓને ફરી એકવાર જોઈએ. આપણી પાસે 490 વર્ષની સમયરેખા છે, જે 7+62+1ના માળખામાં છે. બરાબર. તેની શરૂઆત યરુશલેમના પુનર્નિર્માણના આદેશથી થાય છે, જે તેને ઇતિહાસમાં મજબૂત રીતે સ્થાપિત કરે છે. બરાબર. પછી 69 ઈરેના અંતે આપણે એક મોટા દ્વિમાર્ગી રસ્તા પર આવીએ છીએ. ઈસુનું બાપ્તિસ્મા કે તેમનું મૃત્યુ? હા, અને આ પ્રશ્નોનો જવાબ ભવિષ્યવાણીની સમજને એક નવી જ દિશા આપે છે. અને કદાચ સૌથી આશ્ચર્યજનક ટુકડો એ અંતરાલનો છે. 69માં અને 70માં ઈરે વચ્ચેનો આ લાંબો સમયગાળો, જેને ખેતીનો સમય કહેવામાં આવ્યો છે, તે દર્શાવે છે કે ઈશ્વરની યોજનામાં વિરામ પણ હેતુપૂર્ણ હોય છે. બિલકુલ. અને આ સમગ્ર ચર્ચા એક અંતિમ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે, અને સ્ત્રોતો પણ આ વાત સ્વીકારે છે. કયો પ્રશ્ન? આપણે જોયું કે છેલ્લા 7 વર્ષનો સમયગાળો કરારને પાક્કો કરવાથી શરૂ થાય છે. પણ આ કરાર બરાબર શું છે, તે કોણ કરશે અને કેવો દેખાશે, તે સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. એ તો ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. જો અંતિમ તબક્કાને શરૂ કરનાર સંકેત જ અસ્પષ્ટ હોય, તો તે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. જ્યારે સૌથી નિર્ણાયક તબક્કાને શરૂ કરનાર સંકેત પોતે જ અર્થઘટન માટે ખુલ્લો હોય, ત્યારે ભવિષ્યવાણીના સંકેતો પર નજર રાખવાનો અર્થ શું છે? સ્ત્રોતો સૂચવે છે કે અંતિમ નિયંત્રણ હંમેશા ઈશ્વરના હાથમાં રહે છે, પણ આ અસ્પષ્ટતા આપણા માનવીય દૃષ્ટિકોણને કેવી રીતે પ્રભાવિત કરે છે? શું આપણે દરેક રાજકીય સંધિમાં ભવિષ્યવાણીની પૂર્તિ શોધવી જોઈએ કે પછી વિશ્વાસ સાથે રાહ જોવી જોઈએ? આ એક એવો પ્રશ્ન છે જે આ વિશ્લેષણ પછી પણ આપણા મનમાં ગુંજતો રહે છે.